અમદાવાદ શહેર ખાતે ગતરોજ શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ સંચાલિત સ્વ ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદ શહેર ખાતે ગતરોજ શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ સંચાલિત શ્રી સ્વ ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગતરોજ અમદાવાદ શહેર ખાતે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એવા શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનનું જ્ઞાતિ આગેવાનો અને જ્ઞાતિજનોની હાજરીમાં પધારેલ સાધુ સંતો અને દાતાશ્રીઓ દ્વારા શ્રી રાજેશ્વર દાતાને દીપ પ્રાગટ્ય કરી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ભવનનું છેલ્લા 3 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને અંદાજિત 10 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। ખૂબ જ અદ્યતન સુવિધા સાથે વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી જ્ઞાતિના આગેવાન યુવાનો જેવા કે પરશુરામભાઈ બોરીસાગર, વાસુદેવભાઈ જોશી, ધનસુખભાઈ મહેતા, દિવ્યકાંતભાઈ મહેતા, અક્ષયભાઈ તેરૈયા, રાજેશભાઈ મહેતા, કનુભાઈ મહેતા અને જ્ઞાતિના અનેક વડીલો ખૂબ જ જહેમત ઉઠાવી અને અશુભ અવસરને દીપાવવા પધારેલ સાધુ સંતો અને જ્ઞાતિના આગેવાનો જેવા કે જયંતિરામ બાપા ધનુડા, કાળુ બાપા, હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર, ધારાસભ્ય ભીખુભાઈ જોશી, જૂનાગઢ જેવા આગેવાનો દ્વારા તમામ લોકોનું ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની માતૃ સંસ્થા એટલે કે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સૌરાષ્ટ્ર કે જે વર્ષોથી જ્ઞાતિની સેવા કરે અને જ્ઞાતિ માટે ખૂબ જ વિકાસના કામ કર્યા અને આ ભવનનું કામ પણ સંઘની જવાબદારી હેઠળ કરવામાં આવ્યું। અહીં અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી પધારેલ તમામ વિભાગીય પ્રમુખો, શહેર પ્રમુખ, કારોબારીઓ અને પ્રતિનિધિઓ તમામ જ્ઞાતિના આગેવાનો યુવાનો દ્વારા કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી અને આ ભવનના મુખ્ય દાતા જેવા કે સ્વ ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયાના સુપુત્ર અક્ષયભાઈ તેરૈયા, રાજેશભાઈ મહેતા, કનુભાઈ મહેતા, બકીમભાઈ મહેતા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુનું તેમના પરિવારોનું સન્માન સંઘના હાલના પ્રમુખ અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ બકીમભાઈ મહેતા, સંજયભાઈ દવે, જીતુભાઈ બોરીસાગર દ્વારા કરવામાં આવ્યું। વધુમાં વાત કરતા પ્રમુખભાઈ મહેતા અને સંઘના વડીલ સદસ્ય દિવ્યકાંતે જણાવ્યું હતું કે સમાજના આવા મહાન કાર્યોમાં સમાજના નાનામાં નાના વ્યક્તિના તન, મન, ધનની સેવાનો ખૂબ જ મહત્વ હોય અને સમાજમાં ઘણા બદલાવો આવ્યા છે, લોકો જાગૃત થયા છે, નાતે સેવામાં લાગ્યા છે અને તેઓને વંદન છે। આ કાર્યથી જ્ઞાતિના દીકરી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ જ સરળતા રહેશે। આવનારા દિવસોમાં રાજકોટમાં પણ આવી વ્યવસ્થા ઊભી થાય તેવી અપેક્ષા રાખીએ છીએ અને દાતાશ્રીઓએ પણ તૈયારી બતાવી। સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહારથી પધારેલા અને સ્થાનિક મહેમાન માટે મેનેજમેન્ટ કમિટી દ્વારા અંદાજિત 1000 જેટલા લોકોનું સુંદર ભોજન પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। 48 રૂમ છે અહીંયા। એક રૂમમાં ઉપર નીચેની વ્યવસ્થા કરીએ ટોટલ સંખ્યા 200 થી વધારે વિદ્યાર્થીઓ રહી શકે વ્યવસ્થા છે હાલ। અને ક્યારથી આ છોકરાઓ એડમિશન લઈ શકે? 21 તારીખથી આપણે એડમિશન ચાલુ કરી દીધું છે। 21 તારીખથી આપણે સત્ર ચાલુ કરી દીધું છે અને આ તો એક આપણે એક ભાગરૂપે એક આપણે ખાલી સમાજને આપણે સંવારો હતો ખાલી। આગળનો તમારો શું પ્લાન છે? હવે જો આ એક કાર્યક્રમ પૂરું થઈ ગયું આપણે રાજકોટ વિદ્યાર્થી ભવનની અને વાડી બનાવવાની ઈચ્છા છે। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। જય રાજેશ્વર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ને નજર બાજ નજર જેવી હોય છે। કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ગામમાં અને કોઈ પણ કાર્ય કરવું હોય તો પાછા પડતા નથી। આજે ધીરુભાઈ લક્ષ્મણભાઈ તેરૈયાની બોર્ડિંગનું શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે હર્ષની લાગણી અનુભવીએ છીએ। આ જ વિચાર રાજકોટની અંદર પણ આવી જ બોર્ડિંગ આનીથી અદ્યતન કરવાની ઈચ્છા દર્શાવી અમારા પ્રમુખ બંકિમભાઈ અને એની ટીમ અને મારા ટ્રસ્ટીગણ ભીખાભાઈ, માજી ધારાસભ્ય મયુરભાઈ બધા સાથે રહી મૂળસિંગરભાઈ બધાએ સહકાર આપે છે અને જ્ઞાતિનું કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા અમને પાછળથી પીઠ થાબડી અને આગળ વધવાનું કહે છે અને જ્ઞાતિ ખૂબ ખૂબ ફાળો અને ખૂબ ખૂબ આશ્વાસન અને સલાહ મળતી રહે છે। આપ સૌનો આભાર। એ જય રાજેશ્વર। તમારા હિસાબે તમને અમારું ફાઉન્ડેશન છે આયરો કર્યો હાલો શું બોલવાનું? તમારા હિસાબે આ લોકાર્પણ કર્યું ને એમાં ઘણી જ્ઞાતિઓ બધી ભેગી થઈ, જેમાં બધાનો બહુ બહુ આભાર, દાતાઓનો આભાર। તમારે જે હજુ કોઈ આવી જાય? આજ રોજ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ સંચાલિત સ્વર્ગવાસ ધીરુભાઈ લક્ષ્મણભાઈ તેરૈયા વિદ્યાર્થી ભવનનો પ્રવેશ અને સ્નેહ મિલનનું આયોજન તેમની સાથે
અમદાવાદ અને જ્ઞાતિજનોનું સ્નેહ મિલન સાધારણ સભાનું રાજકોટ બ્રાહ્મણ સેવા સંઘ દ્વારા આયોજન કરેલું હતું. આ આયોજનમાં મુખ્ય દાતા અમારા અક્ષયભાઈ, બંકિમભાઈ મહેતા, કનુભાઈ, રાજુભાઈ મહેતા, તેમનો ખૂબ જ સહયોગ આ બિલ્ડિંગના નિર્માણમાં રહ્યો છે. ખાસ કરી આ પાયાના પથ્થર કહી તો અમારા પરશુરામભાઈ, રાજેશભાઈ અને રાજેશભાઈનો સ્ટાફ ખૂબ જ તન મનને ધનથી આ સંસ્થાને મોટી કરવામાં, બિલ્ડિંગ પૂર્ણ કરવામાં સહયોગ રહ્યો છે. એનો રાજકોટ બ્રાહ્મણ સેવા સંઘ ખૂબ ખરેખર આભાર વ્યક્ત કરે છે અને કાયમી તેમનો ઋણી રહે છે. ખાસ ગૌરવની વાત તો એ છે કે રાજકોટ બ્રાહ્મણ સેવા સંઘ એટલે સમાજના સહયોગથી એટલે કે કદાચ 10 થી 15 કરોડની આ મિલકત અમદાવાદના આંગણે સમાજના સહયોગથી સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું છે અને આવનારા દિવસોમાં રાજકોટ બ્રાહ્મણ સેવા સંઘ આવી જ મિલકત રાજકોટના આંગણે નિર્માણ પૂર્ણ કરે એવી આપ સૌ લોકો પાસેથી અપેક્ષા છે અને આપ સૌ લોકો એમાં અમને સહયોગ આપશો એવી પણ અમને આશા છે. ખાસ રાજુભાઈ, અમારા બાબુભાઈ, કનુભાઈ અને અક્ષયભાઈનો પરિવાર કાયમી અમને સહયોગ આપ્યો છે અને સહયોગ આપતો રહીએ અને સમાજ પણ અમારી સાથે અડીખમ ઊભો છે અને આવો નવો અડીખમ ઊભો રહીએ. અમારું ટ્રસ્ટી મંડળ, વિભાગીય પ્રમુખ, કારોબારી અને પ્રતિનિધિ પણ ખૂબ જ સક્રિય છે સમાજ સેવામાં અને કાયમ અમને સહયોગ આપે છે. અમારા સંતો જેમ કે મુક્તાનંદ બાપુ, જગુરામ બાપા, જયંતિરામ બાપા, નીલકંઠ સ્વામી તમામનો અમને આશીર્વાદ પ્રાપ્ત રહ્યા છે અને આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે. તો આપ સૌ પાસે અમે અભિલાષા અને પ્રાર્થના કરીશું. જય રાજેશ્વર. હું રાજેશભાઈ મહેતા, અમદાવાદ જ્ઞાતિ પ્રમુખ. અમે આ સંઘનો જે પ્રોગ્રામ કરી રહ્યા છે એ સ્ટાર્ટઅપ કર્યું છે. સમાજને એક આપણે વિદ્યાર્થી પૂર્ણ હોસ્ટેલ આપી છે, એમ સમાજનું ઘડતર કરવાનું સ્ટાર્ટઅપ કર્યું છે. હવે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ રાજકોટ એ નાના સેન્ટરમાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં દરેક જગ્યાએ આવા સંઘના માર્ગદર્શનથી અને મુક્તાન બાપુ, ગીજુભાઈ ભરાડ, જયંતિભાઈ તેરૈયા એવા મહાનુભાવોના આશીર્વાદ અને સલાહ સૂચનથી દરેક ગામોમાં આ વિદ્યાર્થી ભવન બનાવી અને સમાજનું શિક્ષણ કેમ ઉચ્ચ કક્ષા લઈ જવું અને સમાજના વિદ્યાર્થીઓ, નબળા વિદ્યાર્થીઓને આગળ વધારવા એ માટે હેતુસર અમે અગ્રેસર કામ કરી રહ્યા છીએ અને કરીશું.